કોર્સનો પરિચય પાઠ 4. આપણે માહિતીના યુગમાં જીવી રહ્યા છે. રેડિયો, ટેલિવિઝન, વર્તમાનપત્ર અને ઇન્ટરનેટ જેવા સ્ત્રોત પરથી માહિતી ઉપલબ્ધ થતી હોય છે. ઇન્ટરનેટ અને મોબાઈલ સાધનોએ માહિતીનો ઉપયોગ કરવાનો આપણે તો બદલી નાખી છે. તો દિવસના લગભગ દરેક કલાક ઇન્ટરનેટનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. પહેલાની વેબસાઇટોનો મુખ્ય ઉપયોગ ઉત્પાદન અને સંસ્થા અંગેની માહિતી પ્રસારણ માટે થતો હતો. જેમ કે શૈક્ષણિક સંસ્થાની વેબસાઇટ વિવિધ પાઠ્યક્રમનું વિષય વસ્તુ તથા વિદ્યાર્થીઓ અને શિક્ષકો અંગેની માહિતી પૂરી પાડે છે. એ જ રીતે વ્યવસાયિક સંસ્થાઓ તેમના ઉત્પાદનની વિશેષતાઓ, તેમના પુરવઠાકાર, સપ્લાયર, ઓર્ડર આપવાની રીત વગેરે માહિતી પૂરી પાડે છે. કેટલાક દાયકાઓમાં ટેલિકોમ્યુનિકેશન માળખા તથા સોફ્ટવેર તકનીકમાં થયેલા ધરખમ વિકાસને કારણે ઇન્ટરનેટ વ્યવસાયિક સંસ્થાઓ જેટલું જ વ્યક્તિગત રીતે પણ ઘણું જ લોકપ્રિય બન્યું છે. આજકાલ ઇન્ટરનેટે વ્યવસાયના સંચાલનની પદ્ધતિમાં ક્રાંતિકારી ફેરફારો કર્યા છે. બિલની ચૂકવણી, બેંકને લગતા કાર્યો, ખરીદી જેવા વિવિધ હેતુઓ માટે લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરતા થયા છે. ઉત્પાદનનું માર્કેટિંગ અને વેચાણ, સૂચિપત્રો દર્શાવવા, શેરની લે-વેચ અને ગ્રાહક સેવા જેવી પ્રવૃત્તિઓ માટે વ્યવસાયિક સંસ્થાઓ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. કેટલાક દાયકાઓમાં ટેલિકોમ્યુનિકેશન માળખા તથા સોફ્ટવેર તકનીકમાં થયેલા ધરખમ વિકાસને કારણે ઇન્ટરનેટ વ્યવસાયિક સંસ્થાઓ જેટલું જ વ્યક્તિગત રીતે પણ લોકપ્રિય થયું છે. આજકાલ ઇન્ટરનેટ વ્યવસાયના સંચાલનની પદ્ધતિમાં ક્રાંતિકારી ફેરફારો કર્યા છે. બિલની ચૂકવણી, બેંકને લગતા કાર્યો, ખરીદી જેવા વિવિધ હેતુઓ માટે લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરતા થયા છે. ઉત્પાદનનું માર્કેટિંગ અને વેચાણ, સૂચિપત્રો દર્શાવવા, શેરની લે-વેચ અને ગ્રાહક સેવા જેવી પ્રવૃત્તિઓ માટે વ્યવસાયિક સંસ્થાઓ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે, જેને ઈ-કોમર્સ તરીકે ઓળખવામાં આવે છે. ઈ-કોમર્સ એટલે ઘરે બેઠા બેઠા જે કંઈ બધા ખરીદી, લે-વેચ, સૂચિપત્રો, માર્કેટિંગ, બધા રેલવેની ટિકિટ બુકિંગ ને જે કંઈ બધું થતું હોય એ બધું કામ આપણે આજે બહુ ઇઝીલી કરીએ છીએ. એનું કારણ માળખાકીય કંઈક બધા સુધારા થયા છેલ્લા 15 વર્ષની અંદર. ઇન્ટરનેટની સેવા આપણાને મળતી થઈ, સારું એનું સ્પીડ પણ વધી છે. ત્યાં એક એમેઝોનની કોમર્સ વેબસાઇટ છે. એમાં પુસ્તક ઓનલાઈન પણ મળે છે અને આપણે એને ખરીદી કરીએ, જોઈને રિવ્યૂ વાંચીને આ બધું આપણે કામ કરી શકીએ છીએ. વિચારો તમે, આવું ઘણું બધું આપણને સેવાઓ મળે છે. પુસ્તકોની વિશાળ ઓનલાઈન દુકાન ધરાવતી કેટલીક વેબસાઇટ નીચે દર્શાવી છે. એમાં www.amazon.com, shoppingindiatimes.com, www.buybooksindia.com, www.bookshopindia.com. ઇલેક્ટ્રોનિક વર્તમાનપત્રને ન્યૂઝપેપર કહેવાય છે. ટૂંકમાં ન્યૂઝપેપર કહેવાય છે. યાદ રાખજો, ઘણીવાર આવા MCQમાં પ્રશ્નો પૂછાતા હોય છે. તો આપણે ભૂલમાં ના રહીએ. ટાઈમ્સ વર્તમાનપત્ર છે, બરાબર છે. નું દેખાઈ રહ્યું છે. ઓનલાઈન હરાજી, ઓનલાઈન ઓક્શન માટેના પણ કેટલાક વેબસાઇટ હોય છે. ઓનલાઈન હરાજી થતી હોય છે. કેટલીક વસ્તુઓ ઘણા લોકો લોન પર લેતા હોય, પછી લોન ના ભરી શકે એટલે લોકો બેંક જે કંઈ આપનાર સેલર છે એ વસ્તુ પાછી ખેંચી લેવા માટે એક આખી સિસ્ટમ બનાવી છે. એમાં ઓનલાઈન ઓપ્શન થતું હોય છે, મતલબ કે જાહેર હરાજી. એ હરાજીમાં એની કિંમત બોલાતી હોય છે. મિનિમમ કિંમત તય કરેલી હોય છે અને પછી બોલી લાગતી હોય છે. તો હરાજીની ઓનલાઈન સાઇટ પર વસ્તુ વેચવા માટે પ્રથમ તમારે તે સાઇટ નોંધણી કરાવવી જરૂર પડે. મતલબ કે આપણે આપણું રજીસ્ટ્રેશન કરાવવું પડે.
તમે વેચેલી કે બોલી લગાવેલી વસ્તુનું સંધાન મેળવવા બોલીને શોધવા અને વેચનાર તથા બોલી લગાવનારના પ્રતિસાદનો ડેટાબેઝ બનાવવા નોંધણી જરૂરી બને છે. વેચાણ પહેલા સભ્યોએ પોતાની મૂળભૂત સંપર્ક માહિતી પણ પૂરી પાડવી પડે છે. ત્યાર પછી તેઓ હરાજી માટે ચૂકવા માંગતા હોય તે વસ્તુ માટે સાઇટ પર આપેલી સૂચનાઓને અનુસરે તે જરૂરી છે. સામાન્ય રીતે વિક્રેતા વસ્તુના ડિજિટલ ચિત્ર સહિતની ટૂંકી માહિતી પ્રસ્તુત કરે છે. તો હરાજીની ઓનલાઈન સાઇટ પર વસ્તુ વેચવા માટે તમારે તે સાઇટ પર નોંધણી કરવી બહુ જ જરૂરી છે. યાદ રાખજો. હરાજી માટે વેબસાઇટ પર માલ પ્રદર્શિત કરવાથી વ્યક્તિ એની સારી કિંમત ઉપજાવી શકે છે અને અપેક્ષિત કિંમત સુધી હરાજી પહોંચી જાય. સમય મર્યાદા પૂરી થાય ત્યારે વસ્તુ મહત્તમ બોલી લગાવનારને મોકલવામાં આવે છે. બોલી બોલનારને ચૂકવણીના વિવિધ વિકલ્પ પૂરા પાડવામાં આવે છે અને વિક્રેતા તેના ઉત્પાદન માટે શ્રેષ્ઠ કિંમત મેળવી શકે છે તથા બોલી બોલનાર પોતાની પસંદગીનું ઉત્પાદન ઓછા સમયમાં મેળવી શકે છે. આકૃતિ નંબર 4.3માં ઓનલાઈન હરાજીની વેબસાઇટનું એક ચિત્ર છે જે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. ડીલ ઓફ ધી વીક. eBay નામનું એક પેજ દેખાઈ રહ્યું છે. eBay.in છે. આ ઓનલાઈન હરાજી માટેની સાઇટ છે. એમાં છે www.ebay.com, www.onlineauction.com, www.mybids.in અને www.ubid.com. તો આ બધી ઓનલાઈન હરાજી માટે પણ કામ આવતી વેબસાઇટો છે. માર્કેટિંગ અને વેચાણ એના માટેના પણ સુંદર ઉદાહરણો છે આપણી પાસે. આપણે રોજબરોજના ઘણા એવા ખરીદીના કામો ઓનલાઈન કરીએ છીએ. શોપિંગ કાર્ટમાં જવાનું વેબસાઇટના અંદર, પછી આપણે માર્ક કરીએ, ક્વોન્ટિટી લખીએ, ભાવને બધું જોઈએ, પછી એના રિવ્યૂ વાંચીએ, પછી આપણે એ બધી વસ્તુ ખરીદતા હોય છે. ખાસ કરીને કરિયાણા, શાકભાજી, કોમ્પ્યુટરના સાધનો, મોબાઈલ, પર્સ, હેન્ડબેગ, ઘર વખરીની તમામ વસ્તુઓ માટે જુદા જુદા ઓનલાઈન કોમર્સ પ્લેટફોર્મ છે આપણી પાસે. એમાં એમેઝોન, પછી ફ્લિપકાર્ટ, મીશો, ઘણા બધા આપણા ઇન્ડિયામાં પ્રચલિત છે. ત્યાંથી આપણે બધું ઓનલાઈન મંગાવીએ છીએ. રેલવે ટિકિટનું પણ આપણે બુકિંગ કરીએ છીએ ઓનલાઈન. એના માટે બી આપણે એપ્લિકેશનો મોબાઈલમાં નાખવાની હોય તે નાખીએ છીએ અથવા કોમ્પ્યુટર ઉપરથી જે તે વેબસાઇટ પરથી આપણે એને બુકિંગ કરાવી શકીએ છીએ. એર ટિકિટનું બુકિંગ કરાવી શકીએ છીએ. આપણે ઓનલાઈન ઘણા બધા બિલો પણ ભરીએ છીએ. બિલિંગ જેને કહીએ આપણે, એ બિલિંગ માટે પણ એક આખું સિસ્ટમ હોય છે. ટેલિફોનના બિલ છે, મોબાઈલના બિલ છે, વીજળીના બિલ છે, ગેસ પાઇપલાઇનના બિલ છે. બધી વસ્તુઓ આપણે ઓનલાઈન આજે કરીએ છીએ, બિલિંગ કરીએ છીએ. એટલે જે તે જગ્યાએ આપણે જવું નથી પડતું. ઘરે બેઠા આપણે બિલની ચૂકવણી કરીએ છીએ. ઘરે બેઠા બિલ આપણી પાસે આવી જતું હોય છે. માહિતી અને સેવા માટે પણ ઘણી બધી સર્વિસીસ છે. સહાયક સેવાઓ પણ છે, સપોર્ટ સર્વિસીસ પણ છે. કહેવાનો મતલબ ટેકનોલોજી એટલી બધી હરણફાળ ભરી છે, માણસ ઘરે બેઠા બેઠા ઘણું બધું કરી શકે છે. આજે આપણે નેટ બેન્કિંગ પણ જુઓ તમે, આપણે બેંક સુધી જવું નથી પડતું. બેંકની એપ્લિકેશન આપણા પાસે હોય, આપણા મોબાઈલમાં હોય કે કોમ્પ્યુટરમાં હોય, નેટ બેન્કિંગ આપણે રજીસ્ટર કરેલું હોય, તો એ સુવિધા આપણને મળી જાય કે આપણે પૈસાની ટ્રાન્સફર કરી શકીએ છીએ આ ખાતામાંથી પેલા ખાતામાં, અથવા ચૂકવણી કરી શકીએ છીએ. કોઈ પણ સમયે ખાતાની સિલકની જાણકારી મળે છે. એક ખાતામાંથી અન્ય ખાતામાં રકમની લેવડદેવડ થઈ શકે છે. પણ આવક કે જાવક માટેના પત્રક, સ્ટેટમેન્ટ આપણને મળી શકે છે. નાણાકીય વ્યવહારની સ્થિતિ વિશે જાણકારી મળી શકે છે. અને બેંકમાં ગયા વગર ટેલિફોન, ઇલેક્ટ્રિસિટી અને અન્ય બિલની ચૂકવણી પણ આપણે કરી શકીએ છીએ. બેંકમાં ગયા વગર બધા કામ થઈ શકે. ગ્રાહકને ઓનલાઈન સેવાઓ માટે પાસવર્ડ આપવામાં આવે છે, જેના દ્વારા કોમ્પ્યુટર કે મોબાઈલની મદદથી તે બેંકની સાઇટ પર લોગિન કરીને બેંક સાથેની તમામ પ્રવૃત્તિઓ કરી શકે છે. આ આકૃતિ નંબર 4.5માં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની વેબસાઇટનું હોમ પેજ દર્શાવેલું છે. આ માટે www.online
sbi.com URL નો ઉપયોગ કરવામાં આવે છે. આપણે આ બધા કામ કરી શકીએ છીએ. આ એક ઉદાહરણ છે. આવું દરેક બેંકનું હોય. ઓકે, આજે આટલું યાદ રાખશું. પાઠનું બરાબર વાંચન કરીશું. પાઠને લગતા તમામ MCQ તમને મોકલી આપવામાં આવશે. એનું તમારે લેસન કરવાનું છે, હોમવર્ક કરવાનું છે. રોજ થોડું થોડું વાંચતા રહેવાનું, જેથી કરીને બોર્ડની એક્ઝામમાં બધું ભેગું ના થઈ જાય અને તમામ પાઠ વાઇઝ MCQ તમને અત્યાર સુધી મોકલાવેલા છે, એટલે વાંચતા રહેવું, લખતા રહેવું જરૂરી છે.